નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર. આજે આપણે જોવાના છીએ ધોરણ 6 થી લઈ ક્યાંથી ધોરણ 6 થી લઈ અને ધોરણ 10 સુધી સામાજિક વિજ્ઞાન છે એના મહત્વના ફૂલ ફોર્મ્સ. તમને એમ થશે કદાચ કે સાહેબ તમે આવો વિડિયો શું કામ અપલોડ કર્યો, આનાથી શું ફાયદો થશે અમને? તો કહું તમને હું. તમે YouTube ઉપર આખા YouTube ઉપર સર્ચ કરી લેજો, તમને છઠ્ઠા ધોરણથી લઈને 10મા ધોરણનો બધાય ફૂલ ફોર્મ આખી સામાજિક વિજ્ઞાનના મતલબ NCERT GCERT બે આવી ગયું. બરાબર? તો આ કામ કોને લાગે એમ છે? તો સૌથી પહેલા તો કામ કોને લાગશે? તો કે જે લોકો GPSC ની તૈયારી કરે છે આ લોકોને પણ કામ લાગે એવું છે. પછી આ UPSC ની તૈયારી કરતા હોય એને કામ લાગશે. પછી GPSC ની અંદર ક્લાસ 2 3 1 જેની તૈયારી કરતા હોય આ બધાયને કામ લાગે એવું છે. મતલબ મેં તમારું 10% કામ એમને સિમ્પલ કરી દીધું. છઠ્ઠા ધોરણથી લઈને 10મા ધોરણ સુધીના બધાય ફૂલ ફોર્મ આવી જશે. એટલે આ વિડિયોની અંદર તમને 100 થી પણ વધારે જે ફૂલ ફોર્મ આપેલા છે આપણે છઠ્ઠા થી 10મા ધોરણ સુધીમાં એ બધા એક વિડિયોમાં આવી જશે. બરાબર? તો અટેન્શન અહીંયા જ રાખજો, ક્યાંય પણ જતા નહીં. એટલે બધા ફૂલ ફોર્મ સરસ એવા તમને કરાવડાવી દઈશ. બરાબર? એટલે તમારું કામ કેટલું થઈ ગયું? ઓલું જે લિટિલ ટીમ ગોતવા જવું પડશે ને એ કામ મેં તમારું સરળ કરી દીધું છે. બરાબર? ચાલો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીએ ફૂલ ફોર્મ થી. તો પહેલું ફૂલ ફોર્મ આપણું છે AD. શું છે AD નું ફૂલ ફોર્મ? તો AD નું ફૂલ ફોર્મ છે એનો ડોમિની. શું છે? એનો ડોમિની. એનાથી આગળ BC. તો BC નું ફૂલ ફોર્મ છે બિફોર ક્રાઇસ્ટ. શું છે? બિફોર ક્રાઇસ્ટ. આ બધા છઠ્ઠા ધોરણથી સ્ટાર્ટ થાય છે. એનાથી આગળ CE નું ફૂલ ફોર્મ છે કોમન ઇરા. શું છે? કોમન ઇરા. બરાબર? એનાથી આગળ BCE. BCE એટલે તો કે બિફોર કોમન એરા. હાલ ડન. એનાથી આગળ BP. BP એટલે શું? બ્લડ પ્રેશર? તો ના, એવું નથી. BP એટલે બિફોર પ્રેઝન્ટ. શું છે? બિફોર પ્રેઝન્ટ. બરાબર છે? જો આ વિડિયોની અંદર ક્યાંય પણ ક્વેરી હોય, કાંઈ પણ હોય તો મને તરત જ કોમેન્ટની અંદર જણાવજો, જેથી કરી અને આપણે ક્વેરી સોલ્વ થઈ શકે અને તમારા વિડિયો તમારા મિત્રો સુધી આ વિડિયો છે એ ખાસ પહોંચાડજો. શા માટે? કારણ કે આખા ગુજરાતની અંદર YouTube ઉપર તમને માત્ર એક જ વિડિયો જોવા મળશે. આ સિવાય એક વિડિયો નહીં હોય. આની ચેલેન્જ આપું છું હું તમને. બરાબર છે? એટલે આ વિડિયો છે એને તમે ખાસ બધાને શેર કરી દેજો. હાલો એનાથી આગળ GTR. IMP છે GTR. ગ્રેન્ડ ટર્ન્ડ રોડ. એનાથી પછી GPS. આ હરેક જગ્યાએ પૂછાતો પ્રશ્ન છે. GPS નું પૂરું નામ. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. શું છે? ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. એનાથી આગળ છે GMT. શું છે? GMT. આ બંને આ બધા IMP. GTR, GPS અને GMT. બરાબર? GMT એટલે તો કે ગ્રીનવિચ મીન ટાઈમ. બરાબર? આ ગ્રીનવિચ મીન ટાઈમ આ શું છે એ મને કોમેન્ટની અંદર જરા જણાવજો. એનો મીનિંગ શું થાય છે? એના પછી IDL. IDL એટલે તો કે ઇન્ટરનેશનલ ડેટ લાઈન. એના પછી નાટમો. પણ આને નાટમો આપણે કહીએ છીએ, પણ આ શું છે? NATMO. નમો નથી, આ નાટમો છે. NATMO. નેશનલ એટલાસ ટાઇમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન. આનું કામ શું હશે? બરાબર? તો કે વિશ્વના જે બધા નકશાઓ છે એ નકશાઓ બહાર પાડવાનું કામ કઈ સંસ્થા કરે છે? નાટમો કરે છે. એટલે નાટમો નો ફૂલ ફોર્મ છે, IMP ફૂલ ફોર્મ છે. ખાસ કરીને જવા વિનંતી આ. બરાબર? હાલો એનાથી આગળ નરસા એટલે NRSA. નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી. બરાબર છે? આ નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી શું કાર્ય કરે છે મને કોમેન્ટની અંદર જરા તમારે જણાવવા વિનંતી. હાલો એનાથી આગળ TDO. આ શબ્દ તમે વારંવાર સાંભળ્યો હશે. ઘણી બધી રોડ ઉપર તમે ઘણીવાર જતા હોય ગુજરાતની અંદર કે તો તમને ઘણી બધી ગાડીની આગળ લખેલું દેખાશે લાલ કલરનું પ્લેટમાં અથવા તો નીચે નંબર પ્લેટની ઉપર TDO. તો TDO શું છે? તો કે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર. બરાબર? એના પછી એક શબ્દ આવે છે DDO. TDO અને DDO. તો DDO એટલે શું થશે? તો કે ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર, મતલબ જિલ્લા વિકાસ અધિકારી. એનાથી આગળ આ શબ્દ પર તમે સાંભળ્યો હશે DM. બરાબર છે? હાલ DM એટલે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ. શું થશે? ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ. આવો જ એક શબ્દ આવે છે SDM. હવે SDM નામની ઓલરેડી આપણામાં એક ટ્રીકે પડી છે આપણી ચેનલની અંદર. બરાબર છે? SDM એટલે સબ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ. બરાબર? હાલો એના પછી બધાને મનગમતું UPSC. શું? UPSC. પણ UPSC નથી, UPSC. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. બરાબર? એના પછી
IAS. શું છે? IAS, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ. એના પછી IPS. IPS નું ફૂલ ફોર્મ ઇન્ડિયન પોલીસ સર્વિસ. એના પછી IFS, ઇન્ડિયન ફોરેન સર્વિસ. બરાબર, ઇન્ડિયન ફોરેન સર્વિસ. ફોરેસ્ટ સર્વિસ નથી, આ જંગલ ખાતાની વાત નથી અહીંયા. બરાબર. એનાથી આગળ આપણું ગુજરાતનું જૂનું જાણીતું GPSC. તો GPSC એટલે તો કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. જો અહીંયા રાજ્ય કયું આવ્યું? ગુજરાત. બરાબર ને, ગુજરાત રાજ્ય હોય એવી જ રીતે ધારો કે મધ્યપ્રદેશ રાજ્ય હોય તો શું હશે? MPPSC. બિહાર રાજ્ય હોય તો BPSC. બરાબર છે. યુપી રાજ્ય હોય તો UPPSC. રાજસ્થાન હોય તો RGPSC. બરાબર છે. આવા બધા સિમ્પલ નામ, ખાલી આગળ રાજ્યનું નામ બદલતું છે, પાછળ તો PSC જ રહેશે. બરાબર છે. હાલ, આટલા આપણે ફૂલ ફોર્મ છે જે મહત્વના ફૂલ ફોર્મ છે. બરાબર, હજી તો આવા 100 પ્લસ ફૂલ ફોર્મ છે. આમાં તો છોકરાવાળો હજી 100 થયા નથી, થોડાક જ થયા, 10-15 જેવા હજી તો. બરાબર છે. હજી તો આપણી પાસે 100 ફૂલ ફોર્મ છે આવા. બરાબર, હજી છઠ્ઠું ધોરણ માંડ પૂરું થયું છે, એ અડધું જ હજી. બરાબર, તો આવા જે 10મા ધોરણ સુધીના છે. એટલે વિડીયો તમારા માટે ખાસ મહત્વનો છે, વચ્ચેથી છોડી ક્યાંય ના જતા. બરાબર, કારણ કે આ ફૂલ ફોર્મ આ રીતના છૂટા પાડેલા તમને ક્યાંય જોવા નહીં મળે, એટલા માટે થઈને કહું છું. બરાબર છે. આ ફૂલ ફોર્મ છે. આ ફટાફટ આ બધાનું નોટ ડાઉન કરો. બરાબર, જો આરઓર નોટ ડાઉન કરતા હોય તો બેટર છે. આયેગા નોટ ડાઉન કરો. હાલો બરાબર. બરાબર છે. પછી એના પછી આગળ ફટાફટ GPSC પછીનું આપણે ફૂલ ફોર્મ નો અભ્યાસ કરીએ. ચાલો, GPSC પછી નેક્સ્ટ જોઈએ આપણે જે પણ પૂછાય એવું ને મહત્વનું છે. ઈ છે EM. શું છે? EM. બરાબર, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ. આ પણ તમે શબ્દ સાંભળ્યો હશે. એના પછી છે ST. ST એટલે ST બસની વાત નથી થતી. બરાબર, ST એટલે શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ. બરાબર, SC ST આ શબ્દો તમે બધા સાંભળ્યા હશે. બરાબર. એના પછી છે CNG. આ બધા જીકે માં પૂછાય એવા. CNG એટલે તો કે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. એના પછી LPG. LPG એટલે તો કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. શું? લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. એના પછી છે PNG, પેટ્રોલિયમ નેચરલ ગેસ. શું છે? પેટ્રોલિયમ નેચરલ ગેસ. એના પછી PUC. હાલો, આ તો આપણે બધાને જાણીતું. મને કોમેન્ટ ની અંદર જણાવો PUC નું ફૂલ ફોર્મ શું થાય. આ બધા પાસે હોય, ગાડી ચલાવતા હોય એટલે આપણે. એના પર હાલો, શું છે તો કે પોલ્યુશન અંડર કંટ્રોલ. 30 રૂપિયામાં PUC નીકળે, આપણને ખ્યાલ છે, ઈ જ આ PUC છે. એના પછી છે UVR. UVR એટલે અલ્ટ્રા વાયોલેટ રેઝ, જેને આપણે શું કહીએ છીએ? UV રેઝ કહીએ છીએ. બરાબર, પારજાંબલી કિરણો સૂર્યમાંથી આવતા હોય. હાલ, એના પછી છે IMD, ઇન્ડિયન મેટરોલોજી ડિપાર્ટમેન્ટ. એના પછી ICAR. જી શું કરે છે? ICAR ખેતીવાડી લાયક, જે ખેતી લાયક બધા પ્રશ્નો સોલ્વ કરે, રિસર્ચ કરે. બરાબર, તો એનું ફૂલ ફોર્મ ઇન્ડિયન કાઉન્સિલિંગ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ. એગ્રીકલ્ચર એન્ડ રિસર્ચ મતલબ એગ્રીકલ્ચર રિલેટેડ જેટલા પણ રિસર્ચ થાય છે, બરાબર, એ બધા કોણ કરે છે? ICAR સંસ્થા કરે છે. એના પછી છે SFD, સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. હાલો, આપણે હમણાં મેં કીધું હતું ને કે IFS નહીં, SFD, સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ. જેમ કે આપણે ગુજરાત છે તો ગુજરાતમાં SFD હોય, સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, કારણ કે આપણે ઘણા બધા જંગલ છે ગુજરાતની અંદર, એટલા માટે થઈને. એનાથી આગળ હાલો, આ તો મહત્વનું ભાઈ, MLA. શું? MLA. હું કહું છું કે હારા ઉચ્ચ લેવલના બધા મહાન માણસો છે, બરાબર, એને MLA ના ફૂલ ફોર્મ નથી આવડતા. બરાબર છે. અમુક તો MLA આવે છે, ખુદ MLA તો MLA ફૂલ ફોર્મ નથી ખબર કે મારું ફૂલ ફોર્મ શું થાય. બરાબર, તો જો હાલો, MLA એટલે શું થશે તો કે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. શું થાય છે? MLA IMP. MLA નું ફૂલ ફોર્મ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. બરાબર. હાલો, એના પછી છે MP. આ બે શબ્દ તમે કદાચ જે આપણા નેતાઓ હોય છે ભારતની ગાડીની આગળ તમે લખેલા જોયા હશે. બરાબર, MP એટલે તો કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ. બરાબર, મતલબ ડાયરેક્ટ દિલ્હી સરકાર સાથે કનેક્ટેડ હોય. બરાબર, અને આ કોની હારે હોય? રાજ્ય સરકાર હારે હોય. હાલો, એના પછી આ શબ્દ સાંભળ્યો હશે તમે, FIR. કે ભાઈ પોલીસ વાળા FIR નથી લેતા, અમે FIR કરી દીધી છે, પેલી FIR કરી દીધી. FIR એટલે શું તો કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. મતલબ તમારી હારે કોઈ પણ વસ્તુ થઈ છે, ગુનો કોઈ થયો છે, અથવા તમે ખુદ ગુનેગાર છો તો સામેવાળો વ્યક્તિ તમારા ઉપર શું કરશે? FIR કરશે. એટલે પોલીસ વાળાઓને ફર્સ્ટ ટાઈમ રિપોર્ટ આપવો, આને કહેવાય FIR ની પ્રક્રિયા. બરાબર. હાલો, એના પછી PHC. આ શબ્દ તમે સાંભળો છો તમારી આજુબાજુમાં ક્યાંક. PHC એટલે શું થતું કે પ્રાઇમરી હેલ્થ સેન્ટર. મતલબ શું કે નાનું મોટું કંઈ થયું હોય તો ત્યાં ને ત્યાં સોલ્વ થઈ જાય આપણે ઘરની આજુબાજુમાં. એના પછી છે IBCS, ઇન્ડિયન
બ્રોડ સેન્સિંગ સર્વિસ, બરાબર છે. એના પછી છે એપીએમસી. હાલો આ શબ્દ પણ બહુ મોસ્ટ એમપી. જ્યાં જ્યાં તમે જે જિલ્લામાં અત્યારે છો, બરાબર, ત્યાં યાર્ડ આવેલો હશે. યાર્ડ જે આપણે ખેતીવાડીની વસ્તુ આપણે વેચતા હોઈએ છીએ, એને એપીએમસી કહેવાય. એપીએમસી એટલે શું? તો કે એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી, બરાબર, કે ત્યાં શું થશે? ખેતીવાડીના બધે ભાવ નક્કી થાય કે કપાસનો ભાવ આજે કેટલો રાખવાનો છે, માંડવીનો ભાવ કેટલો રાખવાનો છે, મગનો ભાવ કેટલો, ખબર? એપીએમસી નો લિસ્ટ આવે, ઈ જ એપીએમસી આ, બરાબર. હાલો એના પછી આઈએસઆઈ, જે ઘર વપરાશની વસ્તુઓ છે એમાં આઈએસઆઈ નો લોગો મારેલો હશે. એ આઈએસઆઈ નું ફૂલ ફોર્મ શું છે? તો કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર. આ ધોરણ 10 માં આવે, તમને ખ્યાલ હોય તો, બરાબર. એના પછી આ પણ તમે સાંભળ્યું છે એફએસએસઆઈ. કોઈ પણ ખાદ્ય પ્રોડક્ટ હોય એના ઉપર કેનો લોગો મારેલો હોય? એફએસએસઆઈ સંસ્થાનો લોગો. કે આ પ્રોડક્ટ એફએસએસઆઈ કેવી કરેલી છે? મંજૂર કરેલી છે. મતલબ આ પ્રોડક્ટ હાઇજેનિક નથી, એને કહેવાય એફએસએસઆઈ. તો એનું ફૂલ ફોર્મ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. મતલબ તમે સ્ટાન્ડર્ડ ફૂડ આપો છો પબ્લિકને ખાવા માટે, તો યુઝ માટે, બરાબર. એની ઇન્ડિયાએ તમને શું આપેલી છે? પરમિશન આપેલી છે. એવો આનો મીનિંગ થાય છે, જે ફૂડ પ્રોડક્ટ છે, બરાબર છે. હાલો આટલા ફૂલ ફોર્મ હતા, બરાબર. ફટાફટ આને નોટ ડાઉન કરો, બરાબર, જેથી કરી અને જો પૂછાઈ જાય ક્યાંક પણ, બરાબર, તો આપણને ફટાક કરતા આવડી જાય. ચાલો નેક્સ્ટ આપણું ફૂલ ફોર્મ છે જીએસટી. જીએસટી એટલે આપણને ખબર છે કે જે આપણે કોઈ પણ વસ્તુનો ટેક્સ આપીએ છીએ ગવર્નમેન્ટને, એને શું કહેવાય છે? જીએસટી, બરાબર. ગુડ સર્વિસ ટેક્સ. એનાથી આગળ જીએસટી હોય તો એના બે પ્રકાર હોય, એસજીએસટી અને સીજીએસટી, બરાબર. એસજીએસટી એટલે શું? કે સ્ટેટ, મતલબ રાજ્ય સરકાર જે આપણી પાસેથી કરવેરો ઉઘરાવે છે, બરાબર, આને શું કહેવાય છે? એસજીએસટી કહેવાય, એટલે કે સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એના પછી તો કે સીજીએસટી. સીજીએસટી એટલે સેન્ટ્રલ ગવર્નમેન્ટ, સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, સેન્ટ્રલ ગવર્નમેન્ટ જે ઉઘરાવે છે આપણી પાસેથી ઈ. હાલો એના પછી આ બધાયનું જૂનું જાણીતું ડીએસપી. ડીએસપી એટલે શું? બરાબર, આવા શબ્દો તમે સાંભળ્યા હશે, પોલીસના રેન્કમાં હોય છે ડીએસપી ને એએસઆઈ ને પીએસઆઈ ના બધું, બરાબર. તો ડીએસપી એટલે શું છે? બરાબર, તો એ છે ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, મતલબ જિલ્લાનો સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પાવર, ડીએસપી, બરાબર છે. હાલો એના પછી સીએએસઈ, આ પણ તમે કદાચ સાંભળ્યો હશે, બરાબર. તો એ છે કમિશન ઓફ એડિશનલ સોર્સ ઓફ એનર્જી. ખાસ કરીને કેના માટે? પવન ચક્કીના બધી સોલાર એનર્જી ને એમાં શબ્દો તમે આ ક્યાંક ટચ થતો હશે તમને. એના પછી મોસ્ટ આઈએમપી જીઈડીએ, ગેડા, બરાબર. ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી, મોસ્ટ આઈએમપી છે, આ પૂછાય એવું, બરાબર છે. ગેડા શું છે? તો કે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી છે, બરાબર. હાલો એના પછી આઈટી. આ શબ્દ અત્યારે ખૂબ ફેમસ છે, આઈટી, બરાબર. તો શું છે? તો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, બરાબર. એના પછી WHO. હાલો આપણે બધાને જાણીતો જ છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. વિશ્વ આખાના હેલ્થનું જે ધ્યાન રાખે છે જે સંસ્થા, એને શું કહેવાય છે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહેવાય છે. એના પછી છે સીએમ. સીએમ એટલે તો કે ચીફ મિનિસ્ટર, કોઈ પણ રાજ્યની અંદર જે હોય ને વડો, એને શું કહેવાય છે? સીએમ. એના પછી પીએમ. પીએમ એટલે પરમ મિત્ર. શું? પરમ મિત્ર ના, પરમ મિત્ર ન થાય, પ્રાઇમ મિનિસ્ટર થાય. શું થાય? પ્રાઇમ મિનિસ્ટર. સીએમ એટલે ચીફ મિનિસ્ટર અને પીએમ એટલે પ્રાઇમ મિનિસ્ટર. હાલો એના પછી ન્યૂઝમાં તમે વારંવાર શબ્દ સાંભળ્યો હશે, ગુજરાતની અંદર કાલથી બધા બાળકો પ્રાઇમરી એજ્યુકેશન બધા માટે ફરજિયાત, એચસી. આ શબ્દ તમે સાંભળ્યો છે, એચસી એટલે હાઈકોર્ટ, બરાબર. કોર્ટ જે ચુકાદો આપે છે, ન્યાય તંત્ર, એને શું કહેવાય છે? એચસી, બરાબર. એના પછી છે યુએન. આ શબ્દ પણ તમે સાંભળ્યો હશે, બરાબર. તો એનું શું છે? યુનાઇટેડ નેશન્સ. એના પછી છે આઈએમએફ. આઈએમએફ એટલે શું છે? તો કે ઇન્ટરનેશનલ, શું છે? ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. એના પછી FAO, બરાબર. તો એ શું છે? તો કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. આ પણ પૂછાય એવું. એના પછી આઈએલઓ એટલે તો કે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. કોઈ પણ મજૂરને ક્યાંય તકલીફ પડે છે, કોઈ લેબર વર્ક કરે છે ને તકલીફ પડે છે ઇન્ટરનેશનલ લેવલે, તો આ સંસ્થાની અંદર એનું સોલ્યુશન થાય છે. હાલો એના પછી આઈએમપી, યુનિસેફ. આ બધા આઈએમપી. યુનિસેફ તમે સાંભળ્યું છે. યુનિસેફ એટલે તો કે યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન એમર્જન્સી ફંડ, બરાબર. બાળકો માટેની ઇમરજન્સી ફંડ, કે ક્યારે પણ તકલીફ હોય તેમાંથી ફંડમાંથી આપણે યુઝ કરી શકીએ. એના પછી આ શબ્દ તમે બધા સાંભળ્યો જ હશે, યુનેસ્કો, કે આ સાંસ્કૃતિક વારસાના સ્થળને આપણે યુનેસ્કોમાં સમાવેશ થયો આ વખતે. ઘણા બધા સ્થળ એવા હશે તમારી આજુબાજુ બધી યુનેસ્કોમાં આવતા હશે. તો આવું લિસ્ટ છે, મને કોમેન્ટની અંદર જણાવજો, જેથી કરીને મને પણ ખબર પડે કે તમને લોકોને ખબર છે આ બધું. એના હાલો યુનેસ્કો એટલે તો કે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ એન્ડ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, મતલબ કલ્ચર, સાયન્ટિફિક રિસર્ચ
બરાબર એજ્યુકેશનલ કોઈ પણ કન્ટેન્ટ હશે એ આ કેની અંદર સમાવેશ થતું હોય છે, યુનેસ્કો સંસ્થા છે એ પોતાની અંદર સમાવેશિત કરે છે. હાલો એના પછી નાટો, આ પણ મહત્વનું છે. નાટો બરાબર, નાટો એટલે નોર્થ એટલાન્ટિક ટ્રેટી ઓર્ગેનાઇઝેશન. ઉત્તર એટલે કે નોર્થ પોલ ની અંદર એક સંસ્થા આવેલી છે, એમાં વિશ્વયુદ્ધ સમયે આ સંસ્થા બની હતી. બરાબર છે, એનું નામ શું છે? નાટો. શું છે? નાટો. બરાબર, તો ફટાફટ આનું નોટ ડાઉન કરો. બરાબર, પછી હજી આગળ ઘણા બધા હજી તો બાકી છે, હજી તો 50 જેવા થયા હશે. હજી તો આપણી પાસે બહુ બધા છે, 75 જેવા છે, હજી સોલ્વ કરવાના છે આપણે. બરાબર છે, એટલે ફટાફટ આનું સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ અને ફટાફટ નોટ ડાઉન કરવું તો નોટ ડાઉન કરો. બરાબર, જેથી કરીને આપણે આગળ આપણો લેક્ચર ધપાવી શકીએ. ચાલો નેક્સ્ટ સેન્ટો, પછી એના પછી આઈએમપી છે સિયાટો. બરાબર, શું છે? સિયાટો, સાઉથ ઈસ્ટ એટલાન્ટિક ટ્રેટી ઓર્ગેનાઇઝેશન. એના પછી છે સેન્ટો. શું છે? સેન્ટો. સેન્ટો એટલે સેન્ટ્રલ ઈસ્ટ નોર્થ ટ્રેટી ઓર્ગેનાઇઝેશન. ORG એટલે ઓર્ગેનાઇઝેશન. હાલો એના પછી છે NAM. આ છે આઈએમપી. NAM એટલે શું થાય તો કે નોન અલાઇન મૂવમેન્ટ. IMP ડબલ IMP ક્યાંક પણ આ તમને પૂછાશે. બરાબર છે, સૌથી પહેલા તો જો વચ્ચે વચ્ચે મજા આવતી હોય તો આમ કરજો, ડન ઓલું થમ્સ અપ જેવું. શા માટે? કારણ કે તમારા માટે થઈને સ્પેશિયલી મેં આખું બધું છૂટું પાડીને બનાવ્યું છે. બરાબર છે, જેથી કરીને તમારું કામ કેવું થઈ જાય સરળ, તમારા બધી બુકો ફફરવી ન પડે. બરાબર, એ બુકો મેં બધી ફફરી નાખી છે અને પછી જ IMP બધા કાઢ્યા છે અને બધા આવી ગયા છે, એક કઈ બાકી નથી રહેતું. બરાબર, 100 પ્લસ હતા 6 થી 10 ધોરણની અંદર, બધા ઉપાડી લીધા તમે. બરાબર છે, ફૂલ ફોર્મ એટલે આ જરાક જોઈ લેજો. હાલો એના પછી ખાસ PRL. આ શબ્દ તમે સાંભળ્યો હશે કદાચ, અમદાવાદ ગાંધીનગર બાજુ ન હોય ને આ શબ્દ સાંભળ્યો તમે. PRL એટલે ફિઝિક્સ રિસર્ચ લેબોરેટરી. આ PRL આપણે અમદાવાદની અંદર પણ છે. હાલો એના પછી જૂનું જાણીતું અને ભારતની નંબર 1 અને અત્યારની ટ્રેન્ડિંગ સંસ્થા હોય તો છે ISRO. બરાબર છે, ISRO. ISRO એટલે શું થાય તો કે ઇન્ડિયન, અમુકને ISRO ના ફૂલ ફોર્મ એની ખબર હોય, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. બરાબર છે, આપણને આવડવું જોઈએ કારણ કે ભારતની એક નામચીન સંસ્થા છે જે શું કરે છે, સેટેલાઇટ ને આ બધું લોન્ચ કરવાનું કામ આ કરે છે. બરાબર, રોકેટ લોન્ચ કરવાનું આપણું ઇન્ડિયાની સારામાં સારી સંસ્થા છે, અત્યારે તો નંબર 1 ઉપર છે. બરાબર, હાલો એના પછી શબ્દ આવે છે GSLV. GSLV એટલે જીઓ સિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. મતલબ શું તો કે આજે રોકેટ ને ના લોન્ચ કરતા હોય, બરાબર, એને શું કહેવાય? GSLV કહેવાય. એના પછી PSLV. આ બે શબ્દ તમે સાંભળ્યા છે, આમ તો 3 શબ્દ ભેગા જ હોય છે, ISRO, GSLV, PSLV. બરાબર, તો PSLV એટલે પોલાર સેટેલાઇટ, પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. બરાબર, એના પછી છે ITCZ. બરાબર, IMP ઇન્ટરનેશનલ ટ્રોપિકલ કન્વર્ઝન ઝોન. હાલો એના પછી ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર એન્ડ રિસર્ચ. બરાબર, એટલે ખેતીવાડી રિલેટેડ બધા રિસર્ચ આની અંદર થાય છે. એના પછી NPK મતલબ નાઇટ્રોજન, ફોસ્ફરસ એન્ડ પોટેશિયમ. હવે તમને એક ક્વેશ્ચન થશે, સાહેબ અહીંયા તો K છે તો અહીંયા કેમ P છે? બરાબર, તો પોટેશિયમ છે ની સંજ્ઞા K થાય, P ન થાય. બરાબર છે, હાલો એના પછી DAP. જે લોકો ખેતી સાથે જોડાયેલા છે, જેની પાસે ખેતી હશે, બરાબર, જેના પપ્પા પાસે, જેના દાદા પાસે, ન્યા શબ્દ યુઝ થતો છે DAP. ખાતર નાખવાનું આવે છે, રાસાયણિક ખાતર છે DAP, ડાયએમોનિયમ ફોસ્ફેટ. શું છે આ? ડાયએમોનિયમ ફોસ્ફેટ. હાલો એના પછી DAR, ડેવિલ નહીં, DAR એટલે શું તો કે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ. બરાબર, આ શબ્દ પણ યાર્ડ સાથે ક્યાંક ક્યાંક જોડાયેલો છે. એના પછી છે NAFED. બરાબર, નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા. બરાબર, IMP છે. એના પછી છે ગ્રોફ્ડ એટલે તો કે ગુજરાત કોઓપરેટિવ ઓઇલ સીડ્સ. મતલબ આ જે બિયારણ હોય ને, તેલી બિયારણ બધું, એના માટેની સંસ્થા છે ગ્રોવ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા એવું કહી શકાય. બરાબર, ફેડરેશન ઓફ ગુજરાત કહી શકાય. બરાબર, હાલો એના પછી NDDB. NDDB એટલે તો કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. એટલે જે આ આપણે દૂધની જે પેકેટ આવે છે ને, ડેરી દૂધ માટેનું જે પ્રોડક્શન કેટલું કરવું કેટલું ના કરવું કેવી રીતે બધું છે, બધી ડેરીઓ છે આની અંડરમાં આવે છે. બરાબર, NDDB. એના પછી GDP. હાલો આ શબ્દ આપણે બધાએ સાંભળેલો છે, ઇન્ડિયન GDP. શું છે GDP તો કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. હાલો એના પછી છે FSA. FSA એટલે તો કે ફૂડ સર્વિસ એક્ટ. બરાબર, મતલબ ખાવાનું જે છે, બરાબર, એના રિલેટેડ બધા કાયદાઓ FSA ની અંદર આવે. એના પછી આ શબ્દ ખાસ BT કોટન. BT કોટન માં આગળ BT કોટન ને તો કપાસ થાય. હાલો પણ BT એટલે શું? બેસિલસ થુરેન્જીસિસ. શું થાય છે BT એટલે? બેસિલસ થુરેન્જીસિસ.
બરાબર છે? હાલો ફટાફટ આનું નોટ ડાઉન કરો, બરાબર, જેથી કરી અને જો આપણને ક્યાંય પૂછાઈ જાય તો આપણને રોકડો માર્ક આવી જાય. ચાલો નેક્સ્ટ, એના પછી છે સેલ, SAIL. આ સેલ નું ફૂલ ફોર્મ જે મહત્વનું છે અને પૂછાય એવું પણ છે. સેલ એટલે શું થાય તો કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, બરાબર. આ ધોરણ 10 નું ફૂલ ફોર્મ છે અને IMP પણ છે, પૂછાય એવું પણ છે. હાલો એના પછી છે HCl. HCl એટલે આપણા મગજમાં પેલું શું આવે? હાઇડ્રોક્લોરિક એસિડ. પણ હાઇડ્રોક્લોરિક એસિડ અહીંયા નથી, અહીંયા શું છે? હિન્દુસ્તાન કોપર લિમિટેડ, બરાબર. કોપરની જેટલી પણ પ્રોડક્ટ બને છે, બરાબર, એના માટેનું જે કંપની આખી કંટ્રોલ થાય છે એને કહેવાય છે HCl. એના પછી છે બેલ. બેલ એટલે BEL, ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ. એટલે જેટલી પણ ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ભારત બનાવે છે, બરાબર, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ જે ભારતમાં બનતી એમાં જોજો એમાં ઉપર બેલ લખેલું હશે. એનાથી આગળ છે NH. હાલો આ શબ્દ બધાએ સાંભળ્યો હશે, NH. રોડ ઉપર જ્યારે જતા હોય ત્યારે ગ્રીન કલરના બોર્ડમાં હોય છે, બરાબર. નેશનલ હાઈવે એને કહેવાય છે NH. એના પછી હજી એક શબ્દ લખેલો છે હોય છે SH, સ્ટેટ હાઈવે, બરાબર. નેશનલ હાઈવે એટલે શું થશે તો કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ, અને સ્ટેટ હાઈવે એટલે શું થશે તો કે રાજ્યનો ધોરીમાર્ગ હોય. એનાથી આગળ છે NSA. એની અંદર આવશે નેશનલ સેટેલાઇટ એજન્સી, મતલબ કે ભારત સરકાર અથવા કોઈ પણ સરકાર હોય પછી, બરાબર, એ પોતે જેટલી પણ સેટેલાઇટ લોન્ચ કરશે એના માટેની જે એજન્સી હોય છે એને કહેવાય છે NSA. હાલ એના પછી જૂનું જાણીતું બધાય ઈ છે ATM, બરાબર. ATM મશીન જેને આપણે કહીએ છીએ, એનું ફૂલ ફોર્મ શું છે તો કે ઓટોમેટેડ ટેલર મશીન. આ મોસ્ટ ટાઈમ બી પૂછાયું. એના પછી SIM, SIM. આપણે જે સિમ કાર્ડ નાખીએ છીએ મોબાઈલમાં એનું ફૂલ ફોર્મ શું થાય? SIM છે શું તો ઈ છે સબસ્ક્રાઇબર આઇડેન્ટિટી મોડ્યુલ. મતલબ કે આપણે કોઈ કંપનીનું સબસ્ક્રિપ્શન લીધેલું છે એના માટેનું શું છે? આ પ્રૂફ છે, સિમ કાર્ડ છે, બરાબર. એના પછી જે પિન, આપણે કહેતા ને પિન કોડ, ઈ પિન શું છે તો પર્સનલ આઇડેન્ટિફિકેશન નંબર. આ બધાનો હોય છે ભાઈ 360 ને આગળ જે આવતો હોય, બરાબર. હાલો એના પછી છે OBC. હાલો SC ST OBC જનરલ, આ ચાર કેટેગરી આવે છે. એમાંથી OBC શું છે તો કે અધર બેકવર્ડ ક્લાસ, બરાબર, જેને આપણે બક્ષી પંચ કહીએ છીએ. એના પછી CBI. હાલો આ શબ્દ વારંવાર બધાએ સાંભળ્યો છે, CBI શું છે? સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, બરાબર. હાલો એના પછી CID. હાલો આ તો સિરિયલ પણ આવે છે સોની ની અંદર, બરાબર. CID શું છે? ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ. ક્યાંય પણ ખૂન, મર્ડર એવું કંઈ પણ થઈ ગયું છે તો એના માટેનું ઇન્વેસ્ટિગેશન કોણ કરશે? CID ની ટીમ કરશે. એના પછી NGO શબ્દ. હાલો NGO પણ શબ્દ સાંભળ્યો હશે તમે, જે ઘણી વખત તમે સાંભળ્યું કે આ NGO છે, એ સેવા કરે છે. તો NGO શું છે તો એ છે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન. હાલો એના પછી અત્યારનો લેટેસ્ટ અને ટ્રેન્ડિંગ શબ્દ 2026 નો AI શું છે તો એ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. પછી આ શબ્દ પણ જોયો હશે WWF ને WW, બરાબર. 3 વાર W. કોઈ પણ વેબસાઇટ હોય એની આગળ લખેલું હોય છે www. જે વોટએવર જે હોય. પછી વર્લ્ડ વાઇડ વેબ, મતલબ આખા વિશ્વને કવર કરતી એક વેબસાઇટ, એને કહેવાય છે www. હાલો એના પછી હજી એક શબ્દ આવે છે URL. આપણે એક ઇન્ટરનેટનો શબ્દ છે. URL એટલે યુનિફોર્મ રિસોર્સ લેક્ટર, મતલબ કોઈ પણ વસ્તુને સર્ચ કરશે એને URL પિન કહેવાય. હાલ એના પછી બેંકની અંદર આ શબ્દ યુઝ થાય છે નિફ્ટ, બરાબર. NEFT કરવું મારે ભાઈ પૈસા. NEFT કરવા એટલે શું તો કે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. ઇન્સ્ટન્ટ ગુજરાતમાં બેઠા બેઠા તમે બેંગ્લોરની અંદર તમારે પૈસા નાખવા હોય તો અહીંયા બેઠા બેઠા બેંક વાળા તમને NEFT કરી દે, તમારા એકાઉન્ટ માંથી સામેના એકાઉન્ટમાં વયા જાય, બરાબર. એના પછી હજી એક શબ્દ આવે છે RTGS. આ પણ એક બેંકનો જ શબ્દ છે, RTGS. એટલે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. મતલબ શું? તમારા જે પૈસા છે એને તરત જ સેટલમેન્ટ કરી નાખે કોઈ પણ બીજી બેંકની અંદર, એને કહેવાય RTGS. ને બીજું RTGS થી એક ફાયદો એ થાય કે તમે ધારો કે તમારું એકાઉન્ટ છે SBI માં છે, આપણે માનીએ તો તમે SBI માંથી ICICI બેંકમાં પૈસા નાખવા હોય તો શું કરવાનું? તો ન્યા શું થાય છે? RTGS થાય, બરાબર. એના પછી આ શબ્દ અત્યારે ટ્રેન્ડમાં છે ભારતની અંદર, UPI શું છે તો યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ, બરાબર, જેને આપણે UPI ID UPI કરતા હોય છે. હાલો એના પછી પાન એટલે આ કોઈ ખાવાનું પાન નથી. પાન એટલે પાન કાર્ડ નંબર, PAN નંબર, બરાબર. એને કહેવાય છે પરમનન્ટ એકાઉન્ટ નંબર. આ લાઈફ ટાઈમ એક જ વાર નીકળે. 18 વર્ષના તમે થાવ ત્યારે આવડું આવે છે દુધિયા કલરનું પાન કાર્ડ. આ પાન કાર્ડ હરેક જગ્યાએ યુઝ થશે, મરો ત્યાં સુધી આ જ હાલશે. પાન કાર્ડ વગર બધું અધૂરું છે. કોઈ પણ જગ્યાએ એકાઉન્ટ નહીં ખુલે, કોઈ લાયસન્સ સાથે બધામાં પાન કાર્ડ માંગશે, બરાબર છે. એટલે પાન કાર્ડ કઢાવવું ખૂબ જરૂરી છે, કારણ કે એ શું છે? પરમનન્ટ એકાઉન્ટ નંબર. આના ઉપર તમારા બધાય GST SGST CGST ઇન્કમ ટેક્સ રિટર્ન ITR બધું આની ઉપર જ ડિપેન્ડ હોય છે, તમારું એકાઉન્ટ સહિત બધું.
બરાબર, એટલે પાન કાર્ડ ખાસ મહત્વનું. બરાબર, હાલો ફટાફટ નોટ ડાઉન કરો, પછી આગળનો જે નેક્સ્ટ હજી ઘણા બધા બાકી છે એ પણ સોલ્વ કરી. ચાલો નેક્સ્ટ ઈ છે આરબીઆઈ. હાલો આ બધાય આપણે સાંભળેલું છે. બરાબર, આરબીઆઈ એટલે શું થશે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. મતલબ કે ઇન્ડિયામાં જેટલી પણ બેંક છે એ બધી કોની અંડરમાં આવે? આરબીઆઈ. કોઈ પણ તમે કરન્સી ઉપર જોજો આરબીઆઈ લખેલું હશે, આપણે ઇન્ડિયાની હોય એની અંદર. હાલો એના પછી બેંક સાથે જોડાયેલો શબ્દ છે સેબી. સેબી એટલે SEBI. આનું ફૂલ ફોર્મ શું થાય? તો કે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. એના પછી આ શબ્દ બધાનો જૂનો જાણીતો છે, બહુ જૂની સંસ્થા છે LIC. બરાબર, LIC શું છે? તો કે લાઈફ ઇન્સ્યોરન્સ ઓફ કોર્પોરેશન. મતલબ કે આપણે જીવન રિલેટેડ જેટલા પણ વીમા હોય છે, એક્સિડન્ટ વીમો હોય છે, વાહનનો વીમો, આપણા મૃત્યુ વીમો, આ બધા વીમા કોણ કરે છે? LIC એજન્સી કરે છે. એના પછી છે IRDA. બરાબર, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયા એજન્સી કહી શકાય, અથવા તો એજન્સી. બરાબર, આ શું કરે છે? તો કે જે પણ તમારે જો વીમાનો એજન્ટ, વીમા કરવા માટેનો એજન્ટ બનવું હોય, બરાબર, તો એના માટેની પરીક્ષા કોણ લે છે? IRDA લે છે. બરાબર, એના પછી છે DRDO. હાલો આ શબ્દ પણ સાંભળો, સાયન્સ સાથે જોડાયેલો શબ્દ છે DRDO. DRDO એટલે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. મતલબ ડિફેન્સના જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે બધા DRDO ની અંદર બને છે. એના પછી છે CSIR. હાલો આ CSIR છે, આ માસ્ટર ડિગ્રી પછી શબ્દ યુઝ થાય છે CSIR. બરાબર, આ શું છે? તો કે કાઉન્સિલિંગ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. મતલબ તમારે PhD કરવું હોય ત્યારે તમારે કઈ એક્ઝામ આપવી પડે છે? CSIR ની એક્ઝામ આપવી પડે છે. એના પછી BARC, ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર. મતલબ જે ડોક્ટર હોમી ભાભા છે એનું પોતાનું પણ એક રિસર્ચ સેન્ટર છે, જે સંસ્થા ગવર્નમેન્ટ અત્યારે ચલાવે છે, જેને BARC કહેવાય છે. હાલો એના પછી બધાય પાસે હોય PDF કોઈ પણ વસ્તુ. બરાબર, બધાય પાસે PDF હોય છે. PDF નું ફૂલ ફોર્મ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. મતલબ પોર્ટેબલ, ગમે ત્યાં તમે એને ફેરવી શકો. બરાબર ને, ફોર્મેટ એનું ઈ જ રહેશે, એને કહેવાય PDF. હાલ એના પછી છે CBSE. હાલો આમાં જે છોકરાઓ ભણતા હોય સેન્ટ્રલ બોર્ડ જેને આપણે કહીએ છીએ, તેનું ફૂલ ફોર્મ શું છે? સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન. બરાબર, જેમાં CBSE શબ્દ લાગુ પડે છે. હાલો એના પછી આ શબ્દ NCERT. આ NCERT શું છે? નેશનલ કાઉન્સિલિંગ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. બરાબર, મતલબ શિક્ષકોને અંદર ટ્રેનિંગ પણ આપવામાં આવે છે. એના પછી છે UGC. UGC શબ્દ ક્યારે યુઝ થાય? 12મા ધોરણ પછી જે પણ બધી જેટલી ભારતમાં જેટલી કોલેજ છે એ બધી કોલેજ કોની અંડરમાં આવે છે? UGC ની અંડરમાં આવે છે. તો એને કહેવાય છે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન. એના પછી છે NTA. આ NTA શું છે? તો કે એક એક્ઝામ લેતી એક એજન્સી છે, જે હરેક ગવર્નમેન્ટની એક્ઝામ છે આ એજન્સી કન્ડક્ટ કરે છે. એને કહેવાય છે નેશનલ ટેસ્ટ એજન્સી. બરાબર, નીટ ની એક્ઝામ ખ્યાલ હોય તો ડોક્ટર માટેની જે એક્ઝામ આવે છે કોણ લે છે? નીટ NTA લે છે. હાલો એના પછી CRPF. CRPF એટલે શું થાય? એક જાતની પોલીસ જ થાય, પરંતુ એના કપડા પોલીસ જેવા નહીં હોય, આપણને ચટાપટાવાળા આવશે. બરાબર, તો CRPF આ શબ્દ સાંભળેલો છે. Z+ સિક્યુરિટી આપવામાં આવે ત્યારે CRPF વાળા હોય છે એની અંદર. તો એનું ફૂલ ફોર્મ શું છે? સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ. બરાબર, કોઈ પણ નેતા હોય તેની જોડે હશે, જોજો. એના પછી આવે છે BSF. BSF એટલે જે બોર્ડર હોય આપણી કચ્છની, રાજસ્થાનની, ત્યાં પણ હશે એક પોલીસ વાળા. બરાબર, ઈ કોણ છે? બોર્ડર સિક્યુરિટી ફોર્સ છે. એનું કામ અંદરનું કાંઈ છે જ નહીં, એનું કામ ખાલી શું સંભાળવાનું છે? બોર્ડર સંભાળવાનું. એના પછી હજી એક આવે છે CRPF અને CISF. CISF પણ આવે છે. બરાબર, એટલે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ. મતલબ જેટલી પણ ગવર્નમેન્ટલ કંપની છે ગવર્નમેન્ટની, એને સિક્યુરિટી કોણ આપશે? બરાબર, તો એ આપે છે CISF. હાલો એના પછી એક ગવર્નમેન્ટની સંસ્થા આવે છે IB. IB એટલે શું થશે? ઇન્ટેલિજન્સ બ્યુરો. એના પછી ગવર્નમેન્ટ એક સ્કૂલની અંદર બાળકો છે 9મા કે 8મા ધોરણ પછીથી જ નેવીની, આર્મીની અને એરફોર્સની તૈયારી કરી શકે એના માટે ગવર્નમેન્ટ એક સંસ્થા ચલાવે છે, જેને કહેવાય છે NCC. બરાબર, નેશનલ કેડેટ કોર્પ્સ. બરાબર, કે જેમાં ભવિષ્યની અંદર આર્મી, નેવી, એરફોર્સમાં જવું હોય તમે જઈ શકો આનાથી. હાલો એના પછી NEET, જે ડોક્ટર બનવા માટેની એક્ઝામ આવે છે, MBBS બનવા માટેની, BMA, BAMS બધું બનવા માટેની, એને કહેવાય છે NEET ની એક્ઝામ કહેવાય છે, જે 12 સાયન્સ પછી હોય છે. નેશનલ એન્ટ્રન્સ એક્ઝામ ટેસ્ટ કેના માટે ખાસ હોય છે? આ ડોક્ટર બનવા માટે હોય છે. બરાબર, હાલ આપણા બધા જ ફૂલ ફોર્મ કમ્પ્લીટ ફૂલફિલ થઈ ગયા છે. બરાબર, હવે જો આ ફૂલ ફોર્મ ની અંદર ક્યાંય પણ કઈ ક્વેરી અથવા આનાથી પણ વધારે હોય તો તમે પણ જણાવજો, જેથી કરીને આપણે નેક્સ્ટ વિડિયો જ્યારે બનાવીએ ત્યારે આપણે નવા ફૂલ ફોર્મ પણ એડ કરી શકીએ. પણ મોસ્ટ ઓફ આની અંદર આવી ગયા છે. કયા ધોરણના આવી ગયા છે? તો કે 6 થી 10 ધોરણ આખું કમ્પ્લીટ. NCERT, GCERT, CBSE તમે જે કયો બધું આની અંદર આવી ગયું છે, કાંઈ બાકી નથી. અને એ સિવાય આપણા જેટલા જાણીતા ફૂલ ફોર્મ છે એ પણ મેં ભેગા કવર કરી લીધા છે, જેથી કરી અને તમારે ક્યાંય પૂછાય તો આપણને આવડી જાય. બરાબર ને, બધા આપણે કામ લાગે એવા છે. એકય એવા નથી કે આપણે આમ નાખી દીધા જેવા કચરામાં છે, એવા એકય નથી.
બરાબર છે? તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને જે જીપીએસસી યુપીએસસી ની તૈયારી કરે છે, ક્લાસ 1 ક્લાસ 2 ક્લાસ 3 ઓફિસર, આ બધા માટે આઈએમપી વિડિયો છે. બરાબર? એટલે તમારા મિત્રોને પણ ખાસ મોકલજો, જેથી કરીને એનું કામ ઘણું સરળ થઈ જાય. 6 થી 10 ની બુક તમારે વાંચવી નહીં પડે. ફૂલ ફોર્મ માટે થઈને તો નહીં જ વાંચવી પડે, કારણ કે બધા ફૂલ ફોર્મ મેં કવર કરી લીધા છે એની અંદર, એક કઈ બાકી નથી ક્યાંયથી. બરાબર? એટલે 100 પ્લસ ફૂલ ફોર્મ છે આજે આપણે આખા વિડિયોની અંદર. બરાબર છે? એટલે આ વસ્તુ ખાસ મગજમાં રાખજો. બરાબર છે? બાકી નેક્સ્ટ પણ આવો વિડિયો બનાવતા જ રહેશું હજી ફૂલ ફોર્મ નો. બરાબર? જેમ જેમ ફૂલ ફોર્મ આવતા જશે એમ આપણે નવા સિલેબસ મુજબ બનાવી નાખશું. બરાબર છે? અત્યારે આટલું, એટલે ફટાફટ આને પણ નોટ ડાઉન કરી લેજો, જેથી કરી અને જો પરીક્ષામાં આવી જાય ને આપણી પાસે નોટ ડાઉન કરેલું હોય અને પાકું થઈ ગયું હોય તો આપણને ઇન્સ્ટન્ટ માર્ક આવી શકે.